માણસે ભગવાન કૃષ્ણ ને રામ ને બધી વાતો બહુ સાંભળેલી કે ભજન કરવું જોઈએ, ભજન કરી ભગવાન આપણને આપણા કામ કરે ને, એટલે એને એમ થયું કે ભગવાન રામ ને કે કૃષ્ણની પૂજા કરવું. એમાં કયો મૂર્તિ લઈ આવું, એમાં મૂર્તિ લઈ આવ્યો, કૃષ્ણની મૂર્તિ બહુ સારી જોઈ ઘેરે લઈ આવો, પૂજા હવાર ને હાંજ એટલી બધી પૂજા કરે, મારા ગોપાલ ને મારા લાલ ને 6 મહિના સુધી એને એમ કે ભગવાન પ્રસન્ન થાય તો કંઈક માગી લો, પ્રસન્ન થાય એટલે કંઈક માગી લો. પણ હવે એમ કાંઈ ભગવાન થોડા પ્રસન્ન થાય, એનામાં તો બહુ વાર લાગે ને. આમ વાર લાગે, આમ સાચી હોય તો તરત થઈ જાય પાછા, પણ એ સ્થાને પૂગવું પડે ને આપણે. તો 6 મહિના પૂજા કરી પછી વિચાર આવ્યો, 6 મહિના પછી વિચાર આવ્યો, સરસ સરસ રાખજો, ઘડીક ત્યાં રાખી દો, પછી આપણે એમનો જે ભાઈ હશે એના નામ સાથે આપણે સ્વીકારશું, ઊંધી રાખી દો એટલે સીધ ડાયરેક્ટ દેખાડશું. વાહ સરસ, આવડા યુવાનો કેવી કલા તૈયાર કરે છે, સરસ. મને આજ આમ મોજના તોરા મોજ આવે ત્યાં સુધી આપણે બોલવું છે. પાછળ સરસ મજાના ફટાકડા વાગે છે, એના લગ્નને અભિનંદન. હા અત્યારે તો ઈ જરૂરી છે ને, એકચ્યુઅલી પરણવું તો જોઈએ ભાઈ, લગ્ન તો લગ્ન છે. ગમે એવડો હોય ભલે મોટામાં ખાડા પડી ગયા હોય તો 2 ગીત ગવાય ત્યાં તો હાવ આમ આમ શેરો ખીલવા માંડે. અને લગ્નની એક મજા છે. એક જણો મુંબઈ જવાનું હતું ને, મુંબઈ છોકરાઓ વાતું નહીં હો, વાતું નહીં, હાલો છોકરા વાત કરો માં ઘડીક વાર. આ નિહાળમાં આને ખરેખર માસ્તર હાસવ્યો, કાયમ હાચવા એટલે હા ક્યાંક બેહાર ગયો. નો વાતું કરે તો નહીં વાંધો નહીં, હા કારણ કે એ કહે અમને વેકેશન માંડ પડ્યું, અમને મોન ક્યાંથી કરશો તમે. અટાણના છોકરા ભૂકા કાઢી નાખે. વાહ વાહ કેવા ભાગ્યશાળી, સંપલ પહેર્યા છે એટલા રૂપિયામાં તમે આખા ઠકાઈ જાય. અમે આના જેવડા હતા ખાલી બુસ્કોટ એક જ પહેર્યું હોય. ગેરમાં હકીકત વાત કરું છું. તો તેથી ક્યાં એટલું બધું કાંઈ હતું, નિર્દોષ હતા હાવ. આ છોકરાના કપડા કેવા પહેરે છે, અટાણે પૈસા ને ટગલા જોઈએ, આપણને 1 રૂપિયો કોઈ દેતું નતું આવડા હતા. પણ અટાણે જમાનો જીવવા જેવો છે. તો વાત એ કરતો હતો કે વાવાઝોડું આવતું હતું ને, વાવાઝોડું તો એક આમ નબળું ઘર થોડુંક પરવાડે, અને આમ વાવાઝોડાનું થોડું તોફાનમાં ઘર પડી જાય નુકસાન થાય. તો એને 2 દીકરા, એક 10 વર્ષનો એક 13 વર્ષનો, એ બેને કોઈક બંગલે હેઠ ને બંગલે મૂકી આવ્યા. એ કે અમારા બાળકોને બેને હાથવો, વાવાઝોડામાં મકાન પડી જાય તો એ કે લાગી ભાગી જાય, અમને તો વાંધો ન હોય, અમે મોટા હોઈએ, અમે ભાગી જઈએ, આ તે છોકરા 2 હાથ. અરે કાંઈ વાંધો નહીં, હજી હોય તો મૂકી જાય, એમાં શું શેઠ કે. એ મૂકી ગયા. 1.5 કલાક પછી બેયને પકડીને પાછા મૂકવા શેઠ ને એના પત્ની 2 આવ્યા. એ કે આ તમારા દીકરાને રાખો ને વાવાઝોડાને મોકલો. કેવા તોફાની છે. એ કે વાવાઝોડાને તમે તમારા અમારા બંગલા ઉપર ત્રાટકાવો, બાકી આને નો હચવાય ભાઈ. ત્યાં સોફા ઉપર ઊંધા ગળટોલિયા ખાતા હતા, સોફા ઊંધા નાખ્યા. બોલ ખરેખર છોકરા આવા તોફાની જ જોયો. ઘણા શું કે ખબર, અમારે છોકરું હા 6 મહિનાનું બાળક હોય કે વરસ દિન હોય તો બેનું શું કે આ મારો દીકરો હા હોજો 24 કલાક હૂતો જ રે, માંદો છે ડોહો. છોકરા કોઈ દી હુતા રહીએ, નીંદર કરે ત્યાં સુધી બરાબર, જાગ્યા પછી તો તળ બડાટીઓ હોવી જોઈએ. બેનું દીકરીઓ માતાઓ પગ્યા લાગીને કહું બાળકોને બબે ઠીકા નાખી લેજો, કંઈક આમ વંડીએ ચડાવીને પછાડીજો, મજબૂત થાય. બાકી તમે ભેળું કરીશો ફાર્મ ને બંગલા વાપરી છે ડોહા બીજા કો. હાવ જો પોચા કરે ને માલ્યું દેખવેલી કોઈક ડોળા કાઢ છે નીકળી જાય ત્યાંથી. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ પાછી. ક્રાંતિમાન વાયડાઈ ઘણો ફેર છે. હા એટલે એક જણા મુંબઈ જવું તો લગ્નની વાત આવી એટલે એને અભિનંદન, એને મંગળ અવસર માતાજી જોગમાં એવું પૂરો કરે. સરસ. હા લગ્ન તો લગ્ન છે, પણ એક જણા મુંબઈ જવું હતું ને તો વિચાર કર્યો પ્લેનમાં જ વયો જાઉં. તો પ્લેનમાં જાઉં તો હું તો સવારે વહેલા પ્લેનમાં જવું છે, તો હું તો સપનું આવ્યું કે પ્લેનમાં જતો ને ક્રેશ થવાની છે. ભગવાને કીધું તો સવારમાં બી ગયો કે નહીં સપનું હાસવું પડે તો હાસીને ક્રેશ થયું, ગયો નહીં પોતે. પછી કે ટ્રેનમાં બપોર પછી ની જાઉં. બપોરે ઘડીક જોલું મારી પાછું સપનું, એ ટ્રેનમાં ન જતો, એ પાટા સટકવાની છે. નો ગયો તો હાસીને પાટા સટક્યા. પછી ભગવાનને હાથ જોડ્યા, મારો બાપ પ્લેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું, ટ્રેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું. તો ઘોડે સડીને પાણવા ગયો તો ગુડાણો તો ક્યાં, જરાક કહી દેવું તું, ઈશારો તો કરવો તો. ઈ કે જરાક ઈશારો કરી દીધો હતો એ ઘણું હતું. પણ આ તો રમૂજની વાતો. બાકી લગ્ન દાંપત્ય આપણા 16 સંસ્કાર જે છે સનાતનમાં, એમાં લગ્ન સંસ્કાર અદ્ભુત છે, બહુ મજા આવે. જીવન પરિવાર લગ્ન છે ને એ એટલી મજા આવે કે પરિવાર બધો આવે, મંગળ ગીતો ગવાય, ઘોડે સડે, લાડવા ખાતા હોય બધા, હે જમણવાર ને આ હા હા. અને અટાણના જમણવાર તો હું ખાવું એ નક્કી ન કહી શકો તમે.
આટો મારી લે ત્યાં ધરાઈ જાય એવા એવા તો જમણવાર છે. પેલા આમાં વડીલો હતા એને પૂછો અમુક ભાભલાઓને, સારા માણસની આ જમણવારનું નોતરું હોય ને 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. 2 દી પહેલા ખાય નહીં, પછી જે ભઠેડ મારે. હજી ગામડાઓમાં ખાવાની જે મજા એને, કારણ કે અમુકને જે દીધું છે એ ખાઈ ને થતા, થોડું ખાઈ તો કે હવે નથી ખવાય એમ ડોક્ટરે ના પાડી, લે કર ભેળું. હા, દુજાણા બુજાણા રાખતા રહેજો તમે, તમારે સુધરેલ ભલે ન કહે. અમારા ઘણા એવા ભરવાડ ભાઈઓ છે, રબારી ભાઈઓ, ઊંચા ઊંચી ગાડીઓ લે, ઓડિયું ને એવી. અમારા કાનાભાઈ કરીને એક છે, કાનાભાઈ મેર ભરવાડ છે, આમ સુરત નવસારી બાજુ. તો પોતાની પાસે ભમર ગાડી નો કહેવાય, ભમર કઈક જાજાની આવે, ઈ ગાડી છે ને, ઈ ગાડીમાં ભેહુની નિરણ ભરીને આવતા હોય. કેવી મજા હે! તો આપણું ન ભૂલવું, બીજું અપનાવવું સારું લીધા જેવું. પણ આ એકચ્યુઅલી હાવ સુધરેલ જે થઈ જાય છે અમુક, હાવ એટલા સુધરી જાય કે હાવ ભાષા ફરી જાય. હાવ એટલું બધું સુધરી ન જવું આપણે. પણ ખેર, મૂળ વાત ઉપર આવું પાછો. આ તો બાળકો થોડાક વેકેશન છે એને મજા કરી લેવા દઈ છોકરાઓને. બેન, દીકરી, બેટા બેહી જા, બેહી જા, બેહી જા. વાહ, એવું રહે છે. અમારા એક પ્રોગ્રામમાં તો એક બેન અમારે પાસે બાળક મૂકીને વહી ગયા. એ કે અહીં રાખજો, હમણાં આવું છું. પછી તો આખો પ્રોગ્રામ પૂરો થયો, હમણાં આવે. બધા કલાકારો મૂંઝાણા, ભાઈ નહીં આવે તાને મૂકવા ક્યાં જાઉં. પછી પૂરો થયો તો બેન અહીંયા કેમ મૂકી ગયા? તો બસ તોફાન કરતો તો તમે હાચવી દો ને, એટલી ઘડી પૈસા લઈને આવ્યા છો તો એટલું તો કરી દો ને. લે, બેનું કાંઈ જેવા તેવા બુદ્ધિશાળી થોડા છે. એ જગ્યાએ જમણવારમાં જતા હતા બધા ઓલો જમવાવાળા અંદર જતા હતા ને, તો એક બેન ઉભા હતા, ચાંદલા કરે, ચાંદલો કરે, આઈસ્ક્રીમ આપે ને કે જાઓ જમી લ્યો. પછી પાછા એટલે મેં કીધું, મેં કીધું આ ચાંદલાનું કેવી રીતે, આ ચાંદલો કેમ કરો? તો કે એકચ્યુઅલી બીજી વાર ભઠેડ ન મારી જાય ને એટલે ચાંદલા વિખીન ન આવે તોય દાગ રહી જાય. પણ ખેર, મૂળ વાત ઉપર પાછો મારે જે વાત કરવી છે એ પરંપરાની વાતો. અહીંયા આ તો આપણને થોડું ફરસાણ, કાનજી બાપા, કાનજી ભૂટા કહેતા, એમ થોડું વચ્ચે ફરસાણ આવવું જોઈએ. હા, કબ હુક દર પર મહલ, મહલ નહીં કબ હુક દર પર, અને કબ હુક તર પર નીર, નીર નહીં કબ હુક સરોવર. એમ જુદા જુદા સમયે જુદી જુદી વાતો જગતના ચોકમાં આવતી હોય છે. એટલે મૂળ વાત ઉપર આવું. ભગવાન રામની હું વાત તમને કરતો હતો કે લંકાની ડોટીએ જઈ અને પડકાર કરીને કીધું કે રાવણ, તારા કુળ આખામાંથી કોઈને જીવતો ન રહેવા દઉં. એ ભગવાન રામ છે, એના વારસદારો આપણે છીએ. આપણે એ પરંપરાને જાળવવાની છે. એટલે મારે સપાખરા તરફ જાઉં એની પહેલા વધારે હેરાન નહીં કરું. માતાઓ, બહેનો, વડીલો ઠેઠ બેઠા છે ત્યાં સુધી આપણા બધાય વતી એટલું એક ભજન થાય આપણે, અને અહીંથી શરૂઆત કરીએ આપણે. અને 2 હાથ ઊંચા કરીને હમણાં શિવ તાંડવ ગામ, એટલે મને તમારે 2 મિનિટ, 1.5 મિનિટ, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે, એટલે અડધી મિનિટ માટે આવી રીતે તાલ આપવાનો છે બધાને. એક વાતાવરણ થઈ જાય. અહીંયા તલસાણિયા દાદાની, વાસકી દાદાની, મા મોમાઈની, પૂરા ધના બાપાની અને મા ખોડિયારની, મા બ્રહ્માણીની વંદના થઈ જાય. અને શિવનું ભજન, એટલે એમાં બધા ભગવાનનું ભજન આરે આવી જાય. કારણ કે શિવ તો શિવ છે. એટલે શિવ તાંડવમાં આવી રીતે તાલ બધાય મને આપજો. પછી હું સપાખરા તરફ જવાનો છું ધીરે ધીરે.